નમસ્કાર, જય ભગીરથ, જય દાસારામ, જય માં ગંગા. આજે આપણી પાસે આપણા સમાજનો ઇતિહાસ છે, આપણી પાસે આપણા સમાજના અધિકારીઓ છે, આપણી પાસે આપણા સમાજના સમૂહ લગ્નો છે, આપણી પાસે આપણા સમાજની સોસાયટીઓ પણ છે. પણ એક વસ્તુ હજી આપણા સમાજ પાસે નથી, અને એ વસ્તુ એટલે કે ડિજિટલ રિવોલ્યુશન. ડિજિટલી આપણી પાસે પોતાનું કશું જ નથી. માત્ર ને માત્ર જે આપણો જ સમાજ હોય એવું ડિજિટલ કોઈ પ્લેટફોર્મ જ નથી. પણ હવે નથી એવો શબ્દ તમે યુઝ ના કરતા, કારણ કે હવે આપણી પાસે આપણી પોતાની સગર સમાજ નામની ઓથેન્ટિક એપ્લિકેશન, ઓથેન્ટિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેનું નામ જ છે સગર સમાજ. અને આ એપ્લિકેશનની એટલી બધી વિશેષતાઓ છે, એટલા બધા ફીચર્સ છે કે એને આપણે સાદી ભાષામાં ફેસબુકનો બાપ એવું પણ કહેવું હોય ને તો એ યથાવત છે. અને આ એપ્લિકેશન જેમણે ડેવલપ કરી છે એવા આપણા જ સમાજના ભાઈ એડવોકેટ યોગેશભાઈ પીપરોતર આપણી સાથે છે. અને આજે આપણે એમની સાથે ડિસ્કસ કરશું કે આ એપ્લિકેશનના શું શું ફાયદા છે, શા માટે આપણા સમાજ માટે આ એપ્લિકેશન જરૂરી છે. તો હવે આપણે સીધી જ યોગેશભાઈ પીપરોતર સાથે વાત કરીએ. યોગેશભાઈ, આપણા ઇતિહાસમાં અને સંસ્કૃતિમાં એવું કહેવાનું છે કે જો તમે મૂળ અને કુળ સાથે જોડાયેલા ના આવો ને તો તમે ધૂળ ભેગા થઈ જાઓ. સાચી વાત છે. તો તમે જે એપ્લિકેશન ડેવલપ કરી છે ને એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આખા કુળને ભેગા કરવા માટેની અશુભ શરૂઆત છે. 100% સાચી વાત છે સાહેબ. તો આજે આપણા સમાજને જાણવું છે કે ભાઈ આ એપ્લિકેશનમાં કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું છે, રજિસ્ટ્રેશન કરવાથી મને શું ફાયદા થાય છે, મારી સેફ્ટીનામાં શું તમે ઓપ્શન રાખેલો છે, અને બીજા ક્યાંક અન્ય બેનિફિટ છે, ક્યાંક અન્ય ફીચર છે, તો એની આપણે વિગતે વાત કરવી છે. તો સૌથી પહેલાં તો મેં એ જણાવું કે એપ્લિકેશનને ડાઉનલોડ કઈ રીતે કરવી અને કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું. જી, હું જણાવું છું. પ્લે સ્ટોર ઉપર તમે જશો એટલે સગર સમાજ સર્ચ કરશો એટલે ડાયરેક્ટ આપણી પહેલી એપ્લિકેશન આવી જશે. અને એની વિઝિબિલિટી તમને ડાયરેક્ટલી એટલે મળી જશે કે આપણે જે લોગો ડિઝાઇન કર્યો છે ને એ એવી જ રીતે કર્યો છે કે ઉપર આપણે સૂર્યવંશી કહેવાય એટલે ઉપર જે છે સૂર્યનું ચક્ર અને વચ્ચે દાસારામ બાપાની પાઘડીનું સિમ્બોલ મૂકેલું છે અને સગર સમાજ લખેલું છે. હવે વાત રહી રજિસ્ટ્રેશનની, તો રજિસ્ટ્રેશન વખતે તમારે લોગિનની બાજુમાં રજિસ્ટ્રેશન નામનું પેજ છે. એના ઉપર ક્લિક કરશો એટલે બે ઇન્ડિવિજ્યુઅલી કાસ્ટ આપેલી છે, એક ગુજરાતી સગર અને એક સોરઠિયા સગર, અને બંનેની અલગ અલગ સેપરેટ એમની સરનેમ આપેલી છે. દેન પછી તમે એમાં પ્રોપર પૂરી માહિતી ભરશો અને તમારો એડ્રેસ સાથે. હવે વાત રહી છે રજિસ્ટ્રેશનની ઓથેન્ટિકેટ કરવાની, તો તમારે એમની અંદરમાં કોઈ બી એક પ્રૂફ આપવાનું છે કે જેનાથી એડમિનને ખબર પડે કે આ આપણી જ સમાજનો વ્યક્તિ છે. કેમ કે જો તમે કોઈ બી પ્રકારનું આઈડી પ્રૂફ તમારો અપલોડ નહીં કરશો તો ઓટોમેટિકલી એડમિન જે છે એ એમને રિજેક્ટ કરી દેશે અને પ્રોફાઇલ અપ્રુવલ નહીં થાય. હવે પ્રોફાઇલ અપ્રુવલ અને રિજેક્ટ કઈ રીતે તમને ખબર પડશે એમની હું તમને માહિતી આપું. જ્યારે તમારી પ્રોફાઇલ જે છે એ અપ્રુવલ થશે એટલે તમને એક ટેક્સ્ટ મેસેજ તમારા મોબાઈલમાં આવી જશે કે ભાઈ તમારી પ્રોફાઇલ જે છે એ પરફેક્ટલી રીતે અપ્રુવલ થઈ ગઈ છે, હવે તમે લોગિન કરી શકો છો. અગર જો તમારી પ્રોફાઇલ રિજેક્ટ થાય છે કોઈ બી કારણોસર, એમાં કારણો ઘણા બધા હોઈ શકે. મને અગર એડમિનને કંઈ ખબર નથી પડતી કે ભાઈ તમે સગર સમાજથી જ છો, કોઈ અલગ કાસ્ટથી છો, અગર એમને એ વસ્તુ ખબર પડે છે તો જ અપ્રુવલ કરશે, અધરવાઇઝ નહીં કરે. અગર રિજેક્શન કરે છે તોય બી તમને મેસેજ આવી જશે. અને બીજી વસ્તુ, તમારે એમની અંદરમાં કોઈ બી વેલિડ પ્રૂફ જે છે એ નાખવું કમ્પલસરી છે. ખૂબ સરસ માહિતી આપી. તો મિત્રો, તમે જોયું કે ભાઈ આઈડી પ્રૂફ છે ને એ એમાં માગવામાં ફરજિયાત આવે છે, જેથી કરીને માત્ર સમાજના જ લોકો આ એપ્લિકેશન યુઝ કરે છે અને યુઝ કરી શકશે. એ સૌથી મહત્ત્વનું ફીચર છે. એટલા માટે આપણી એ સેફ્ટી ત્યાં રહી ગઈ કે આપણા સમાજનો ડેટા કોઈ બીજો સમાજ નહીં લઈ શકે, કે કોઈ બીજો સમાજ એમાં એને ફ્રેન્ડ પણ નહીં બની શકે કે સભ્ય નહીં બની શકે. બીજી વાત છે આઈડી પ્રૂફ અપલોડ કરવાની. તો એમાં કદાચ તમને એવો સવાલ થશે કે અમારા આઈડી પ્રૂફનો ડેટા યોગેશભાઈ ભેગા કરી અને પછી કોઈ વિદેશની વેબસાઇટમાં કે કોઈ ફ્રોડની વેબસાઇટમાં કદાચ યોગેશભાઈ સેલ કરશે તો પણ એમાં પણ એવું ફીચર સેટ કરેલું છે કે તમારું આઈડી પ્રૂફ આખું એમાં શો નહીં થાય. મતલબ કે એડમિન પણ તમારું આખું આઈડી પ્રૂફ નહીં જોઈ શકે. માત્ર તમે સગરના જ છો એટલે કે માત્ર એમાં એવું નામ આવશે આપણી કાસ્ટ સાથે, એનાથી એડમિન છે એ અપ્રૂવ કરશે કે આપણા સમાજના જ છે. હવે બીજી માહિતી મારે એ જોઈએ છે યોગેશભાઈ કે સોશિયલ મીડિયા જેવું જ આ આખું એપ્લિકેશન છે કે જેમાં પોસ્ટ થાય, લાઇક, કમેન્ટ, ચેટ બધું જ થાય. હા. હવે સોશિયલ મીડિયા ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટા અલગ અલગ છે. હવે એ લોકો પાસે કદાચ એવી ઓથોરિટી હશે કે હું કોઈ સાથે વાત કરું છું તો એ મારી ચેટ એ લોકો જોઈ શકે.
જી. તો અહીંયા જે એપ્લિકેશનનો યુઝ કરે છે આપણા સમાજના મિત્રો એ એકબીજા સાથે વાતચીત કરે છે તો શું એ તમને ખબર પડે છે કે નથી પડતી? સેકન્ડ થિંગ કે જ્યારે ફેમિલી ટ્રીની વાત આવે છે એપ્લિકેશનની અંદર, તો એ માહિતી છે એ શા માટે એપ્લિકેશનમાં જરૂરી છે? કારણ કે બીજા બધા સોશિયલ મીડિયામાં ફેમિલી ટ્રી નામનું કોઈ ફીચર જ નથી. જી. તો આ બે માહિતી તમે જરૂરથી દર્શક મિત્રોને આપો. જી, હું સૌથી પહેલાં તો તમને માહિતી આપું કે જે ફેમિલી ટ્રી જે છે એ શેના માટે જરૂરી છે. ભાઈ, આજે મને કદાચ મારી 7 પેઢીની ખબર હશે, પણ મારા બાળકોને કે એના બાળકોને 7 પેઢીની જરૂર કે ખબર નહીં હોય, માહિતી નહીં હોય કે ભાઈ મારા દાદા કે મારા પરદાદા કોણ હતા. પણ આમની અંદર મોટો ફાયદો એ છે કે તમે એક વખત સ્ટોરેજ એમની અંદરમાં નાખી દો એટલે તમને પૂરી માહિતી લાઈફ ટાઈમ માટે એમાં સ્ટોરેજ થઈ જશે અને તમારી આવનારી પેઢીને સીધી ખબર પડશે કે મારા વડવાઓ કોણ હતા. અને અત્યારે બી એમની અંદરમાં તમારે 7, 10, 15 કે 50 પેઢી જ્યાં સુધી તમને યાદ છે, તમને અગર કોઈ બારોટ બી કોઈ એવી ફેમિલી ટ્રી આપ્યું છે તો તમે એ બી એમની અંદરમાં એડ કરી શકો અને એ લાઈફ ટાઈમ માટે રહેશે. હવે વાત અલ્પેશભાઈ એક બહુ સારી તમે કરી છે કે શું મારી પોસ્ટ, મારી ચેટ જે છે એ એડમિન અને સર્વરમાં શું વિઝિબિલિટીઝ છે કે નથી? તો ના, અમે કોઈની માહિતી જોઈ શકીએ એવા ફ્યુચર સેટ કર્યા જ નથી બેકએન્ડથી. અમે બહુ સીધું અને સિમ્પલ બેકએન્ડ સેટ કર્યું છે. એક તમારી પ્રોફાઇલ જે છે એ અપ્રુવલ અને રિજેક્શનની ઓથોરિટી અમારી પાસે છે. એક તમારા નામને ચેન્જ કરવાની ઓથોરિટી અમારી પાસે છે. અને બીજી વસ્તુ, જે તમે કોઈ અડલ્ટ કન્ટેન્ટ નાખો છો, કોઈ યુઝરથી એવો બાય મિસ્ટેકલી પોસ્ટ થઈ જાય છે તો એને ડિલીટ કરવા સુધીની જ ઓથોરિટી અમારી પાસે છે. એના સિવાયની અમે કોઈ બી પ્રકારની બેકએન્ડમાં ઓથોરિટી રાખેલી જ નથી, જેથી કરીને સમાજને આ વસ્તુનું નુકસાન થાય. તો જો મિત્રો, આ પણ એક ખૂબ સરસ વાત કે જ્યારે ધારો કે મેં પ્રોફાઇલ બનાવી અને હું એક આવારા તત્વ છું, તો ગમે એને હું ગમે એવો મેસેજ કરવાનો છું, ગમે એવું કન્ટેન્ટ અપલોડ કરવાનો છું, ભલે સમાજનું જ છું. જરૂરી તો નથી કે સમાજના બધા જ માણસો સરખા હોય. એક માણસની 5 આંગળી સરખી ના હોય તો માણસ પણ સરખા નથી હોતા. તો આ એક બહુ સરસ ફીચર છે કે જ્યારે પણ તમને એવું લાગે કે આ પ્રોફાઇલ છે એની અંદર કોઈ ખરાબ વસ્તુ આવેલી છે, અથવા તો સમાજમાં ઝઘડો કરાવવા બાબતની પ્રોફાઇલ છે, અથવા તો કોઈ છોકરો છોકરીને કે છોકરી છોકરાને ગમે એવા મેસેજ કરે છે, કોઈ પણ વસ્તુ કે જે અનીતિની વસ્તુ છે, અયોગ્ય છે, તો એ પ્રોફાઇલને તમે રિપોર્ટ કરશો તો તરત જ એડમિન પેનલની અંદર એક નોટિફિકેશન જશે કે આ પ્રોફાઇલમાં કંઈક ગડબડ છે અને તરત જ એડમિન પેનલ છે એ 24 કલાકની અંદર જ એની ઉપર એક્શન લઈ અને એ પ્રોફાઇલને રિમૂવ કરવા સુધીની સત્તા પણ એડમિન પાસે રહેશે. એટલે બહુ સરસ ફીચર છે કે એ એપ્લિકેશનને સ્મૂથલી અને સંસ્કાર જળવાઈ રહે એ રીતે આખી એ વસ્તુ ચાલશે. આ સાથે બીજો એક માહિતી એ પણ જોઈએ છે યોગેશભાઈ કે અત્યારે સંબંધો જે સગાઈ નાતરાની વાત છે એમની અંદર મને લાગે છે કે એપ્લિકેશન બહુ જ જરૂરી બનશે. કારણ કે દરેક માતા પિતાને એવો પ્રશ્ન હોય છે કે મને મારા દીકરા કે મારા દીકરીને લાયક પાત્ર ક્યાં મળશે. હવે અત્યારે એવી પોસિબિલિટી નથી કે સુરતનો માણસ પોરબંદરના કોઈને ઓળખતો હોય કે પોરબંદરનો માણસ ભાવનગરના કોઈને ઓળખતો હોય. તો આપણી એપ્લિકેશનની અંદર એવા ક્યાં ફીચર છે, ધારો કે આજે હું અમદાવાદનો છું, મને કોઈ રેફરન્સ આપ્યો, તમે મને રેફરન્સ આપ્યો કે રાજકોટમાં અલ્પેશભાઈ આપણા સમાજની આ એજ્યુકેશન ધરાવતી છોકરીઓ ઘણી બધી છે, તો એ અમારા સંતાન માટે ક્યાંક ઉપયોગી નીવડે, તો શું હું એ બાય ફર્ગેશન રીતે આવું કંઈ જોઈ શકું? તો કઈ રીતે સંબંધો બાંધવામાં એપ્લિકેશનનો મુખ્ય રોલ શું રહેશે? જી અલ્પેશભાઈ, તમે આ બહુ સારો ક્વેશ્ચન કર્યો છે. હવે છે ને સમાજને અગર પ્રોપર માહિતી બાયોડેટા એમની અંદર ફિલ્ડ કરશે તો ક્યાંય દીકરાને દીકરી માટે કે દીકરીને દીકરા માટે નાતરું ગોતવા જવાની જરૂર નહીં પડે. કેમ કે આપણે આ એપ્લિકેશનની અંદરમાં એક એવું ફ્યુચર સેટ કર્યું છે કે ઓટોમેટિકલી પ્રોફાઇલ મેચ કરી અને પોપઅપ શો કરશે, જેથી કરીને ખબર પડશે કે કયા એજ્યુકેશન અને કયા ફિલ્ડના દીકરાને એમની લાયક દીકરી છે. એટલે બહુ સારી રીતે તમને પોપઅપ શો આવી જશે એમની અંદરમાં. અને બીજી વસ્તુ ખાસ મેં એક ફ્યુચર એમની અંદરમાં સેટ કરાવડાવ્યું છે કે લાઈક તમે કોઈ મેટ્રોમોનીની અંદરમાં એટલે કે સગાઈ સંબંધિત માહિતીની અંદરમાં તમારી પ્રોફાઇલ બનાવી છે અને અલ્પેશભાઈ તમારી પ્રોફાઇલ અગર કોઈ ઓપન કરે છે તો તમને સીધું નોટિફિકેશન આવશે કે યોગેશભાઈ તમારી પ્રોફાઇલ ઓપન કરી છે. એ એક મેં બહુ સારું એવું ફ્યુચર સેટ કર્યું છે. એટલે તમને ખબર પડશે કે મારી પ્રોફાઇલ કોની ઓપન કરી છે.
દેન બીજી વસ્તુ એ છે કે તમારી પ્રોફાઇલ કેટલા લોકોએ વ્યૂ કરી છે એ તમને વ્યૂ લિસ્ટ બી આવી જશે, એટલે તમને આઈડિયા આવી જશે કે કયા ભાઈએ મારી પ્રોફાઇલ વ્યૂ કરી છે. એટલે આ એક બહુ સારું ફ્યુચર તમે કહી શકો કે ભાઈ ઓટોમેટિકલી એક તો પ્રોફાઇલ મેચિંગ થઈ જશે કે ભાઈ તમે જેમ કીધું એમ ભાવનગર અને સુરતને સામસામે કમ્પેર કરવા જઈએ તો ક્યાંય મેચ નથી થતું. એવી જ રીતે આપણે બર્થડે હાલરમાં જો અગર જોવા જઈએ તો એ બી ક્યાંય સામસામે ખબર નથી પડતી. અને એનાથી ને બહુ સારી વસ્તુ તમે કહી શકો કે સેટઅપ થઈ શકે. લાઈક અત્યારના જમાનામાં એવી વસ્તુ છે કે ભાઈ હું મારી દીકરીને શું કામ ભણાવું, અગર હું વધારે એજ્યુકેશન આપીશ તો એમની લાયક એમને દીકરો મળવો મુશ્કેલ છે, યા તો હું કોઈને ઓળખતો નથી. તો એ વસ્તુથી તમે હવે બહુ સારી રીતે સારા મુહૂર્તિયા ફાઇન્ડ આઉટ કરી શકો. એનું રીઝન છે કે એક વખત બાયોડેટા એમની અંદરમાં સેટ કરી દો. અમદાવાદ, દિલ્હી, મુંબઈ કે કોઈ બી જગ્યાએ આપણી જ્ઞાતિ હશે અને એમની પ્રોફાઇલ એ દીકરાએ એમની અંદરમાં સેટઅપ કરેલી હશે તો ઓટોમેટિકલી મેચ થઈ જશે. અને ઇવન ક્યાંય બી એક ફેમિલી ટ્રી કામ કરે છે કે એ ફેમિલીનો તમારે અગર ઇતિહાસ કાઢવો છે ને તોય બી તમે એ ફેમિલી ટ્રી ચેક કરી અને તમે ઇતિહાસ કાઢી શકશો. ખૂબ સરસ યોગેશભાઈ. આ તો આમ કહેવાય ને કે ભાઈ ઓળખાણ હોય એને કદાચ એમની આખી ફેમિલિટી વિશે માહિતી ના હોય નથી હોય, પણ એપ્લિકેશનની અંદર તમે જે ફીચર સેટ કર્યા છે અને આમાં એક પણ વસ્તુ થઈ શકે કે ભાઈ ધારો કે મારા બ્રધર સિસ્ટર છે, હવે મારા માટે કોઈ નાતું સામેવાળા પક્ષ શોધે છે, હા તો જો એમનો કોઈ કોમન ફ્રેન્ડ કે મારા ફેમિલીમાંથી મળે તો એને તરત ક્લિક થઈ જશે. સર ફોન પેન પૂછશે કે અલ્પેશ કેવો માણસ છે. યસ, તો આ એક વસ્તુ પણ આના માટે બહુ જરૂરી ઉપયોગી નીવડશે. ખૂબ સરસ તમે માહિતી આપી કે ફેમિલી ટ્રીનો શું મતલબ છે. હવે મારે છેલ્લો એક ક્વેશ્ચન કરવો છે અને એ જાણવું છે કે બિઝનેસ રિલેટેડ, જોબ રિલેટેડ, બિઝનેસ રિલેટેડ કે આર્થિક ઉપાર્જન માટે જ્યારે મારો સમાજ મને કામ લાગતો હોય પણ મને ખબર ના હોય. યસ, આજે મારે ધારો કે હું પત્રકાર છું અને સેમ મારા જ જેવો કોઈ બીજો ભાઈ છે ને કદાચ એને ગાઈડન્સ ના મળે તો શું આમાં તમે એવું કોઈ ફીચર સેટ કરેલું છે કે જ્યાંથી તમને મારા બિઝનેસ અને નોકરીની ખબર પડે ને મને તમારા જ બિઝનેસ નોકરીની ખબર પડે? યસ, એમાં માહિતી છે. એમાં માહિતી એવી છે કે બિઝનેસ નામનું એક પોપઅપ એમની અંદરમાં એક મેનુ સેટ કરેલું છે કે જ્યાં તમે તમારો ખુદનો બિઝનેસ લિસ્ટ આઉટ કરાવી શકો. અને બીજી વસ્તુ બાજુમાં એક લિસ્ટ ઓફ પ્રોડક્ટ કરીને છે. અગર તમારી પાસે એક કંપની નથી, લાઈક તમે કોઈ ફ્રીલાન્સિંગ તરીકે કામ કરો છો યા તો કોઈ નવી કે જૂની વસ્તુ સેલ કે પરચેસ કરવી છે એટલે કે લેવેચ કરવી છે તો તમે અહીંયા ડાયરેક્ટ બી મૂકી શકશો, લિસ્ટિંગ કરી શકશો કે ભાઈ મારે આ વસ્તુ લેવી છે કે આ વસ્તુ મારે વેચવી છે. હવે વાત રહી બિઝનેસની, તો બિઝનેસની પ્રોફાઇલ તમે ઇન્ક્લુડિંગ જીએસટી સાથેની આખી એક પ્રોફાઇલ તમે બનાવી શકશો. ત્યાં તમારા અચીવમેન્ટ્સ, તમારા સર્ટિફિકેશન્સ અને તમારા જીએસટીની ડિટેલ્સ બી ત્યાં શેર કરી શકશો. જેથી કરીને ખબર પડશે કે મારી સમાજની અંદરમાં મારા લાયક બિઝનેસમેન કેટલા છે. અને બીજી વસ્તુ ખાસ કરીને બિઝનેસનું મેં મોડ્યુલ એમને અંદરમાં એક મારો કોન્સેપ્ટ એવો એ બી છે કે અત્યારે હરેક જ્ઞાતિનો એક સિદ્ધાંત હોય કે ભાઈ મારો ભાઈ જ્યાંથી મને બિઝનેસ મળે છે તો હું બીજી જગ્યાએ શું કામ કરું. લાઈક મારે કોઈ ફર્નિચરની વસ્તુ કરાવી છે અને મારી જ સમાજમાં કોઈ ફર્નિચરવાળો કામ કરતો હોય તો હું પહેલાં અપ્રોચ કરીશ કે ભાઈ તું આવીને કર, જેથી કરીને તને બી બે પૈસા મળે અને મને કામ સારું મળે. લાઈક બિઝનેસ બી થયો અને ક્વોલિટી બી મળી. આ મેઇન વસ્તુ માટે થઈને મેં જે બિઝનેસની પ્રોફાઇલ એડ ઓન કરાવડાવેલી છે સેમ આ વસ્તુ માટે છે કે મારો કોઈ બી સમાજનો વ્યક્તિ જે બી બિઝનેસની ફિલ્ડમાં હશે એનો બિઝનેસ મને કઈ રીતે અનુકૂળતા આવે અને હું એમને કઈ રીતે હેલ્પફુલ થાવ અને એ મને કઈ રીતે હેલ્પફુલ થાય. ખૂબ સરસ માહિતી તમે આપી યોગેશભાઈ. આપણા સમાજનો ઇતિહાસ ખૂબ જૂનો અને મજબૂત છે, પણ મને અને મારા જેવા ઘણા બધાને અફસોસ હશે કે ભાઈ આટલો દમદાર આપણો સમાજ છે, આટલું બધું આગળ છે, વિકસિત છે, પણ ડિજિટલી ક્યાંક ને ક્યાંક આપણે કાચા પડીએ. પણ હવે એ પ્રશ્નનું તમે સોલ્યુશન લાવી દઈ શકશે અને આ એક ખૂબ સરસ મોટી ક્રાંતિ હશે. ન માત્ર ડિજિટલી પણ સામાજિક રીતે પણ એપ્લિકેશન છે ખૂબ જ ઉપયોગી નીવડવાની છે. અને સરસ મજાના આમ કહેવાય ને કે બધા જ ફીચરને કે જ્યાં સમાજના ભાઈ બહેનને, સમાજના વડીલોને બધું જ એક જ જગ્યાએ મળી રહે અને માત્ર પોતાનું મળી રહે, બહુ ખૂબ જરૂરી છે. યસ, જ્યાં બીજું કોઈ નહીં, માત્ર પોતાના જ લોકો છે. આમ કહેવાય કે આખો એક નવી દુનિયા તમે ઊભી ક્રિએટ કરી રહ્યા છે. માણસના મુઠ્ઠીમાં પોતાનો એક મુઠ્ઠીમાં આખો સગર સમાજ આવે. સગર સમાજ આવે, એક આખા ભારતનો સગર સમાજ છે મુઠ્ઠીમાં આવે અને દરેક કોઈ પણ જાતની કોઈ ક્વોલિફિકેશનની એમાં જરૂર નથી. અત્યારે મોટે ભાગે એ છે કે હું કંઈ જાણો, પણ એ તમે બહુ સરસ મજાનું સોલ્યુશન લઈ આવ્યા. તો મિત્રો, આ હતી સગર સમાજ નામની એપ્લિકેશનની પૂરેપૂરી વિગત. આમ તો એપ્લિકેશનનું લોન્ચિંગ ઘણા સમયથી થઈ ગયું છે પણ ઘણા બધા પ્રશ્નો હતા
એટલે એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજે યોગેશભાઈએ લઈ આવી દીધું છે અને આપણા જ સમાજના લોકોએ આખી એપ્લિકેશન બનાવી છે ને એડમિન પેનલ પણ માત્ર ને માત્ર આપણા સમાજનો જ છે. એટલે બીજો કોઈ સમાજનો માણસ પણ આપણા સમાજની પ્રોફાઇલ નહીં જોઈ શકે. આ સૌથી અગત્યની વાત છે. એટલે તમે તમારી પ્રાઇવસીની ચિંતા 0% રાખો. આમાં કોઈ જ ચિંતા નથી. અને આપણે બધા જ હવે એક તાંતણે જોડાવા માટે ડિજિટલી આ બહુ મોટી ક્રાંતિ છે કે જેનો પડઘો છે ભવિષ્યમાં પડશે. આ એપ્લિકેશન માત્ર આટલી જ માહિતી પૂરતી સીમિત નથી. હજી ઘણું બધું આની અંદર ડેવલપ થવાનું છે. તો આ બધાને ખાસ વિનંતી છે કે તમે આજે જ તમારી પ્રોફાઇલ ક્રિએટ કરો અને તમે એમાંથી મેક્સિમમ ફાયદો ઉઠાવો.